નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર જઈએ જે તમને શહેરની ભીડભાડથી બહુ જ દૂર સીધા પ્રકૃતિના ખોળે લઈ જશે. આપણે વાત કરીશું ભારતના એ જીવંત વારસાની, એના જનજાતીય સમુદાયોની, જેઓ આપણી સદીઓ જૂની સંસ્કૃતિના અસલી રખેવાળ છે. તો આ સફરમાં આપણો ગાઈડ કોણ બનશે? એ બનશે આ અદ્ભુત સચિત્ર નકશો. તમે જુઓ, આ નકશાની મદદથી જ આપણે ભારતના ખૂણે-ખૂણામાં ફરીશું અને એવા સમુદાયોને મળીશું જેમણે આજે પણ પોતાની પરંપરાઓને સાચવી રાખી છે. તો થઈ જાઓ તૈયાર આ અનોખા પ્રવાસ માટે. સારું, તો આપણી સફર ક્યાંથી શરૂ થાય છે? આપણે શરૂઆત કરીશું છેક ઉત્તરના બર્ફીલા પહાડોથી અને ત્યાંથી ધીમે ધીમે આપણે પૂર્વના હરિયાળા પ્રદેશો તરફ આગળ વધીશું. અને હા, અહીં તો દરેક પગલે તમને ભૂગોળ અને સંસ્કૃતિના નવા નવા રંગો જોવા મળશે જ. તો સૌથી પહેલાં આપણે પહોંચી ગયા છે લદ્દાખ, અને અહીં આપણે મળી રહ્યા છીએ ચાંગપા સમુદાયને. જરા વિચારો તો, હિમાલયની એટલી બધી ઊંચાઈ પર રહેવું, જ્યાં શ્વાસ લેવો પણ એક પડકાર છે, છતાં આ બહાદુર લોકો અહીં સદીઓથી રહે છે અને વિશ્વ પ્રસિદ્ધ પશ્મિના બકરીઓનું પાલનપોષણ કરે છે. જબરદસ્ત! ચાલો હિમાલયના પહાડોથી સીધા જ એક લાંબી છલાંગ લગાવીએ દરિયા કિનારે. આપણે પહોંચી ગયા છીએ અંદમાનના ગાઢ જંગલોમાં. અહીં જારવા જનજાતિ રહે છે, અને આ કોઈ સામાન્ય સમુદાય નથી. આ એક એવો સમુદાય છે જેણે આજની આધુનિક દુનિયામાં પણ પોતાની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ અને જીવનશૈલીને જરા પણ બદલાવા દીધી નથી, અકબંધ રાખી છે. હવે આપણો પ્રવાસ આગળ વધે છે પૂર્વોત્તરના રંગીન પ્રદેશ તરફ, એટલે કે નાગાલેન્ડ. અહીંના નાગા લોકો એમની બહાદુરી અને અનોખી સંસ્કૃતિ માટે બહુ જ જાણીતા છે. અને એમનો હોર્નબિલ ફેસ્ટિવલ એ તો ખરેખર જોવા જેવો હોય છે. એ ઉત્સવ એટલે જાણે એમની પરંપરાઓ, સંગીત અને કળાનો જીવંત ધોધ. તો આપણા પૂર્વ ભારતના પ્રવાસનો છેલ્લો પડાવ છે ઝારખંડ. અહીં સંથાલ સમુદાય વસે છે. અને આ લોકોની ખાસ વાત એ છે કે એમના માટે પ્રકૃતિ જ ભગવાન છે. જંગલો, પર્વતો, નદીઓ એ બધાની પૂજા કરે છે અને તેમની સાથે એકદમ અતૂટ સંબંધથી જોડાયેલા છે. ચાલો, પૂર્વની સફર પૂરી થઈ. હવે આપણે વળીએ પશ્ચિમ ભારત તરફ. અહીં બહાદુરી અને વારસાની એવી વાતો છે જે સાંભળીને આપણે દંગ રહી જઈશું. હવે વાત કરીએ આપણા ગુજરાતની. અહીં એક એવો સમુદાય છે જેના મૂળ છેક આફ્રિકામાં છે. આ છે સિધી સમુદાય. સદીઓ પહેલાં તેઓ અહીં આવ્યા અને વસી ગયા. આજે એ લોકો દિલથી પાક્કા ગુજરાતી અને ગર્વથી ભારતીય છે. તમે એમની સંસ્કૃતિ જોશો ને તો એમાં આફ્રિકા અને ભારતનો એક અદ્ભુત મેળ જોવા મળશે. ગુજરાતથી આગળ વધીએ તો પહોંચીએ રાજસ્થાનની ધરતી પર. અહીં ભીલ સમુદાયની વીરતાની ગાથાઓ આજે પણ ગવાય છે. અને એમની તીરંદાજી, એની તો વાત જ શું કરવી. એમની આ કળા એટલી પ્રખ્યાત છે કે ઇતિહાસ પણ એનો સાક્ષી છે. સાચું કહું તો આ સમુદાય સાહસ અને સ્વાભિમાનનું જીવંત પ્રતીક છે. સારું, તો ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ પછી હવે આપણી સફર પહોંચી છે દક્ષિણ અને મધ્ય ભારતના હૃદયમાં. અહીંના જંગલો અને પહાડોમાં સદીઓ જૂના પ્રાચીન સમુદાયો પોતાનો વારસો સાચવીને બેઠા છે. અહીં જો આપણે ફટાફટ એક નજર કરીએ તો તમિલનાડુના નીલગિરી પર્વતોમાં રહે છે ટોડા લોકો, તેલંગાણાના નલ્લમલાના જંગલોમાં ચેન્ચુ સમુદાય અને ઓડિશામાં અત્યંત પ્રાચીન ગણાતો બોન્ડા સમુદાય. અને જુઓ, આ તો ખાલી થોડા નામ છે, આવા તો કેટલાય સમુદાયો છે. દરેકની પોતાની એક અલગ જ દુનિયા છે, પોતાની પરંપરા છે, પોતાની ઓળખ છે. તો આખી આ જે નાનકડી સફર આપણે કરી એ શું બતાવે છે? એ જ બતાવે છે કે ભારતનો અસલી ખજાનો કોઈ સોના ચાંદીમાં નથી, પણ એ તો આ અલગ અલગ સંસ્કૃતિઓની વિવિધતામાં છુપાયેલો છે. સાચું કહું તો આપણે જે પણ જોયું એ તો આ વિશાળ વારસાના સમુદ્રમાં એક ટીપા જેવું જ છે. આવા તો સેંકડો સમુદાયો છે અને દરેકની પોતાની આગવી ઓળખ, પોતાની ભાષા, પોતાની જીવનશૈલી છે. અને આ બધા જ ભેગા મળીને વિવિધતામાં એકતા વાળા ભારતની સાચી અને સુંદર તસવીર બનાવે છે. તો છેલ્લે એક સવાલ મનમાં જરૂર થાય કે આપણી આવનારી પેઢીઓ માટે આ જીવંત વારસાને આપણે કેવી રીતે સાચવીશું? આ અમૂલ્ય સંસ્કૃતિઓનું જતન કરવું એ શું આપણા સૌની જવાબદારી નથી? આ સવાલ હું તમારા માટે છોડી જાઉં છું. જરૂર વિચારજો. અને હા, આ સુંદર અને માહિતીસભર પ્રવાસનું વિચાર અને આખી પ્રેરણા ટિંબાગામ પ્રાથમિક શાળા તરફથી મળી છે. આ માટે આપણે મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપત અને સમગ્ર શાળા પરિવારના ખૂબ ખૂબ આભારી છીએ
કેમ કે એમણે આ અમૂલ્ય વારસાને આપણા સૌને સામે લાવવાનો આટલો સરસ પ્રયાસ કર્યો. ખૂબ ખૂબ આભાર.